ભાડું શું है, કેટલા વાગે પહોંચે, કેટલા વાગે टाइमिंग હોય કે અમારી ગાડી પાલનપુર ક્યાં ઊભી રહે છે, બરાબર। તો આ देखो सामने फ्रेंड આપણે સિદ્ધપુર પહોંચ્યા ને, સિદ્ધપુર પહોંચતો देखो है વાતાવરણ નાસ્તો કરતા કરતા આપણે વિસનગર અંદર આવતા રહ્યો। फ्रेंड रिलायंस बट्सी नायरा टाउनशिप चालू था, बराबर। फ्रेंड द्वारका हो और वरसाद चालू ना हो એવું બને જ નહીં। फ्रेंड देखो 8:20 થઈ બરાબર, અને કમ્પ્લીટ અમે દ્વારકા પહોંચવાની તૈયારી હો। આ देखो આ પહેલી પોલીસ ચોકી આવે। જય દ્વારકાધીશ। આજે આપણે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ડીસાથી જે આપણે ડિસ્કવરી ટ્રાવેલ છે એસી કોચ એમાં આજે જર્ની કરવાની છે। અને આજ પાયલોટમાં છે અમારા અવધેશભાઈ, જે તમે આગળ અમે ડિસ્કવરી નોન એસી હતી એમાં આવતા હતા, હવે અમે એસીમાં આવી ગયા બરાબર। એટલે હવે જૂના વિડીયો તમે જોયેલા હશે એટલે ઓળખતા હશો। અને આજે તમને સંપૂર્ણ રૂટ બતાવશું ડીસાથી દ્વારકાનો, અને જે વચ્ચે ટાઈમિંગ જમવાનું ક્યાં ઊભી રહે છે બરાબર, બધી રીતે તમને બતાવશું। તમે ગાડી તો ઓલરેડી ચેકઆઉટ કરી લીધી છે, પણ બધી રીતે બતાવશું કે ભાડું શું છે, કેટલા વાગે પહોંચે, કેટલા વાગે ટાઈમિંગ, મહેસાણા વચ્ચેના રૂટ કયા ગયા છે, બધી રીતે સંપૂર્ણ બતાવશું। તો તમારે જર્ની આજે હું જર્ની કરું એટલે તમારે મજા આવવાની વિડીયો જોવાની। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવધેશભાઈ શું કરવાનું? लाइक करो, फॉलो करो, सब्सक्राइब करो। हाँ कर दे। तो अवधेश भाई ये कीधु हो पासो। तो फ्रेंड देखो अपने गाड़ी में आई गया हो बराबर, अमे गाड़ी में अपनी गाड़ी હોય ને એટલે ડાયરેક્ટ આપણે આગળની સીટ જ બેહવું પડે, બધાથી આગળ બરાબર। પણ વાંધો નહીં, આપણે એસી છે હો। પણ તો ફ્રેન્ડ આપણે ડીસાથી નીકળી ગયા અને આ પડી છે આપણી નોન એસી ટ્રાવેલ્સ। નોન એસીનો ટાઈમિંગ એ 6:45 બરાબર, 7 વાગ્યાનો ડીસાથી। ફ્રેન્ડ આપણે ડીસાથી નીકળી ગયા અને આ આપણે પહોંચવાના છો દીપક હોટલ, અને ખરેખરમાં આજ તો ખૂબ જ મજા આવવાની છે। તો ફ્રેન્ડ અમારું પહેલું પોઈન્ટ એ ડીસા જલારામ, પછી બીજું પોઈન્ટ એ દીપક હોટલ, અને ત્રીજું પોઈન્ટ એ રાજ મંદિર બટેકા સર્કલ। फ्रेंड वरसाद જેવો માહોલ થઈ ગયો है, देखो तो फ्रेंड घना ने प्रॉब्लम હોય કે અમારી ગાડી પાલનપુર ક્યાં ઊભી રહે છે બરાબર। તો આ देखो સામે બનાસ ભવન है બરાબર, બનાસ બેંક है આ देखो બરાબર। અને બનાસ બેંકની થોડા જ આગળ જશો ને એટલે આપણી ગાડી ત્યાં રુદ્ર હોસ્પિટલ है ત્યાં આગળ ઊભી રહે છે બરાબર, એરોમા સર્કલની પહેલાં ડીસા હાઈવે। તો ફ્રેન્ડ અમે પાલનપુર પહોંચવાની તૈયારીમાં, અને વરસાદ જેવો માહોલ થઈ ગયો દેખો, એકદમ માહોલ બદલાઈ ગયો બિલકુલ। फ्रेंड देखो है वरसाद चालू થઈ ગયો है, मस्त ઝીણો વરસાદ है। फ्रेंड આપણે પહોંચી ગયા હો છાપી। फ्रेंड देखो આખી ગાડી પલટી થઈ ગઈ। फ्रेंड હવે આપણે પહોંચી ગયા છો સિદ્ધપુર। પહેલા કાકોસી ચોકડી પહેલું પિકઅપ પોઈન્ટ, અને આ બીજું પિકઅપ પોઈન્ટ है। तो फ्रेंड આપણે પહોંચી ગયા બિંદુ સરોવર સિદ્ધપુર। ખૂબ જ
પેલું શું કહેવાય અંધારું થઈ ગયું એકદમ પેલો ખૂબ જ નજારો નહીં ફ્રેન્ડ, વાતાવરણ બદલાઈ ગયું ફ્રેન્ડ. આપણે સિદ્ધપુર પહોંચ્યા ને, સિદ્ધપુર પહોંચતો દેખો હે ખાલી તમારે વાતાવરણ કેવું થઈ ગયું, ભયાનક થઈ ગયું, ભયાનક. અરે અરે અમારે એવું લાઇટ પણ ખરેખર કાળા વાદળા પણ અમારા કૃષ્ણ ભગવાન ને એટલે વાદળા ના આવે. અને અરે રોડ બોડ તૂટેલા હે, દેખો આ રોડ નવા બને છે. ઊંઝા પહોંચી ગયા અને આજ તો લેટ અંધારું પડ્યું હોય, 7:30 વાગ્યા સુધી અંધારું નહોતું પડ્યું, હવે અંધારું પડ્યું. હવે નાઇટનો નજારો તમને જોવાની અલગ જ મજા આવશે. તો ફ્રેન્ડ આપણે પણ આ ડીશ છે ને, તો ફ્રેન્ડ ફર્સ્ટ ક્લાસ છે ને, મયુર ભજીયા આવી ગયા હે. અને આ શું હે દેખો, છાશ આવી ગઈ હે. અને ભાઈ ખરેખર અવધેશભાઈ હોય ને તો મોજે જ આવી જાય. અવધેશભાઈ તમારે ભેગી આખી મજા ખરેખર. ખાવા પીવા જલસા કરવા ને તો અવધેશભાઈ ભેગો આવે ને. હજી તો અભિયાલ કાઢું ને એટલે વાતો. તો ફ્રેન્ડ આના આ ભજીયા રહે ને ખૂબ જ ફેમસ છે નહીં અવધેશભાઈ? ફેમસ છે ને. અને પાછા ઘરમાં ડિસ્કવરીનું નામ પડે ને એટલે ગરમા ગરમ બનાવીને હાલે. ભાઈ આ હે ને, આ કઈ કંપનીની ચા છે? આપણે અમૂલ ઘણી વખત પીધી પણ આ નવી કંપની. તો ફ્રેન્ડ આપણે નાસ્તો કરતાં આપણે વિસનગર અંદર આવતા રહ્યો. વિસનગર અભિયાન તમને બતાવીએ, હજી અંદર આયા હૈયે. તો ફ્રેન્ડ હું તો અંદર જતો રહ્યો હતો. વિસનગર પિકઅપ થઈ ગયું પેસેન્જરનું, અને આટલામાં જ પિકઅપ હે. વરસાદ પણ ચાલુ થઈ ગયો, ફૂલ વરસાદ હે વિસનગરમાં. અરે તો ફ્રેન્ડ અમારા અંદર ટ્રાવેલ્સનો નજારો જો, આ બહારનો નજારો હોય. અને ભાઈઓ આપણે ચાર્જિંગ લગાવી ભાઈ ગયા એસી ગાડીમાં. પાછળ બ્લુ કલરની લાઇટ હે, મન કલર. તો ફ્રેન્ડ આપણે હે ને શું કહેવાય, પાછા આવી ગયા છો મહેસાણા. વિસનગર ફરી હવે મહેસાણાથી પિકઅપ કરી અને આગળ જશું. હવે આ મહેસાણાથી લાગી ગયો છે યુ-ટર્ન. હોટેલમાં આપી દીધા. લાવ જોઈ લો ફ્રેન્ડ. અહીંથી ગાડી વળી જશે બરાબર. અહીંથી જશે વૈષ્ણોદેવી, ઇસ્કોન અડાલજ જતું રહ્યું બરાબર. પિકઅપ કંઈ આવતો નહીં. આ પુલ ઉતરી નિરમા યુનિવર્સિટી
હા અવધેશભાઈ આ પુલ ઉતરી આગળ લો તો ફ્રેન્ડ આપણે અમદાવાદ પહોંચી ગયા અને અભિયાલ તમને બતાવીએ કે આપણી સાથે કોણ આવવાનું હોય બરાબર ફટાફટ કેટલો વજન છે? હોજો ભાઈ એ ઉભા દેખો તો ફ્રેન્ડ રાતનો વાગ્યા 12 અને દેખો પૈસા પાણી માટે હોલ્ડ કર્યો આપણે અને આ રહ્યા હોટલ શ્રી ખોડલ બરાબર અને કોઈ કહેતું હોય ને કે હોલ્ડ નહીં કરતા તો દેખો 11:30 વાગે હોલ્ડ કર્યો હોય અને બધા કે હોલ્ડ નહીં કરતા કમ્પલસરી 10 મિનિટ હોલ્ડ હોય તો ફ્રેન્ડ અભિયાલ હોઈ છીએ મસ્તીના કેમ કે બપોરે અભિયાલ એને અલા બપોર નહીં રાતે 2 વાગે જમવાનું ખૂબ બધા બપોરે 2 વાગે જમે અમે રાત તો 2 વાગે જમવાનું સુરેશજી તો કઈ ના સુરેશજી તમે જમવાનું ના કેમ 2 વાગે ખબર ને અભિયાલ હોટલે મસ્તીના જમી શું શું આવે તમને બતાવું તો ફ્રેન્ડ રાતનો દેખો જમવા ઊભી રહીએ 1:30 વાગે ગાડી સુદામા ટ્રાવેલ્સ પડી વૈભવી પડી અને ડિસ્કવરી તો ફ્રેન્ડ અમારી ડિસ્કવરી નોન એસી ગાડી આવી ગઈ હવે એક નંબર સેવ મસાલાનું શાક હોય કારણ વધારે ફેવરેટ હો મને એમે કાઠિયાવાડમાં આવો ને હા પેલા રેગ્યુલર આવતો ને 1:30 વાગે ઘણા દાડે ખાધું તો ફ્રેન્ડ હોલ્ડ થઈ ગયો હોય અને હવે આપણે જઈએ દ્વારકા દેખો મોજે મોજ આવે રહી તો માહોલ પણ વરસાદનો થઈ ગયો તો ફ્રેન્ડ 1:30 વાગે રાતે ગાડી ઊભી રહી હતી બરાબર અને ઓપે જમવા કાજુનું શાક ખાધું હતું સેવ મસાલાનું શાક ખાધું છાશ પીધી હતી અને હવે ખરેખરમાં ભૂખ લાગી હતી કેમ કે ખાલી ખાવા ખાધું હતું એટલે ભૂખ લાગી હતી ને ખતરનાક એટલે ખાવું પડે નકર હું શું એમ 1:30 વાગે ના ખાવું અને રાતનો 1:30 વાગે અમારી ગાડી ઊભી રહી એટલે 1:30 વાગે સુરેશજી તમે શું ખાધો ચા પાણી કોઈ ચાય પીધી ખાધી તો ચા પી લીધી બરાબર અને બીજા તો બધા સુઈ ગયા હું સુરેશજી જાગ્યા બરાબર તો ફ્રેન્ડ ચલો મળીએ સવારમાં બરાબર
અહીંથી રિલાયન્સ ચાલુ થાય છે અને અત્યારે તમને મેન ગેટ બતાવું આગળ. રિલાયન્સનો પહેલો ગેટ અહીંથી કમ્પ્લીટ રિલાયન્સ ચાલુ થઈ જાય બરાબર અને આ એમનો બીજો ગેટ છે. રિલાયન્સ ટ્રેન્ડ્સ આનો સામેવાળો ગેટ છે આ ઈગણ બધું રિલાયન્સ છે. ફ્રેન્ડ રિલાયન્સ પછી નાયરા ટાઉનશીપ ચાલુ થાય બરાબર અને પેલી જે લાઇટો થાય એ નાયરાનું એ બધું બરાબર. હવારમાં નાસ્તો કરવા બેસી ગયા અને સુરેશજી બેઠા મહેન્દ્રજી બેઠા બરાબર. અમારા ડ્રાઈવર પાયલોટે બદલી ગયા, ગરમા ગરમ ગાડી આવી ગયા. તો ફ્રેન્ડ અમે હોટલ ઉપર મસ્ત નાસ્તો કરી દીધો બરાબર. કેવો નાસ્તો કર્યો? શું શું ખાધા હજુ? કેટલા થેપલા પછી બીજું શું કીધું? રોટિયા. આ પોચા બધા કેટલા? પકોડે અરે પકોડે રાઈટ વાત પકોડા ખાધા. ફ્રેન્ડ દેખો આ ગાડી આવે રહી है હવે देखो આ હોટલ મુરલીધર હોટલમાં હવે ઊભી રાખી. તો ફ્રેન્ડ ઘણાને એવું હતું કે આપણી ગાડી હોલ્ડ કેટલી વખત કરે બરાબર. એટલે હું તો તમને કહીશ બરાબર પણ અમારા જે મહેમાન ભેગા આવ્યા ને એમને હા સુરજજી આપણે ગાડી કેટલી વખત ઊભી રાખી હતી? એક વખત પેશાબ પાણી માટે, બીજી વખત જમવા માટે અને ત્રીજી વખત પાછી પેશાબ પાણી માટે. હા ફ્રેન્ડ તો આપણી ગાડી 3 વખત ઊભી રહી. પેશાબ પાણી માટે 2 વખત, એક દ્વારકાથી પહેલાં અને અમદાવાદ પછી બરાબર. એટલે એવી કોઈ ચિંતા એ નહીં. પેશાબ પાણી માટે અમે કમ્પલસરી ઊભી રાખીએ. જમવા માટે 1:30 વાગે કેમ કે અમદાવાદ પછી એક જ હોટલનું સેટિંગ આવે એટલે અમે એ પ્રમાણે રાખીએ બરાબર. અને હવે અમે જામનગર ક્રોસ કરી લીધું, રાજકોટ ક્રોસ કરી લીધું, રિલાયન્સ પણ ક્રોસ કરી લીધું અને હવે આપણે દ્વારકા પહોંચવાની તૈયારીમાં હો. તો ખાલી નજારા જુઓ તમે.
દ્વારકા હાઈવે ઉપર આપણે તૈયારી છે દ્વારકા આવવાની અને બેલ તમને દ્વારકા બતાવીએ. ફ્રેન્ડ દ્વારકા આવો અને વરસાદ ચાલુ ના હોય એવું બને જ નહીં, અને નોર્મલ વરસાદ ચાલુ હોય અને રોડ આખો પલટેલો હોય. ફ્રેન્ડ અમે દ્વારકામાં એન્ટર કરી લીધું હોય કમ્પ્લીટ, અને ખાલી 4 કિલોમીટર બાકી. દેખો વાગ્યા કેટલા 8:17 થઈએ, અને તોય અડધો કલાકનો હોલ્ડ કર્યો હતો નાસ્તો પોણી માટે, તોય પણ અમે ખાલી 6 કિલોમીટર બાકી હોય. દેખો દેખો સામે તમને મંદિર પણ દેખાતું હશે, ધજા. સામે મંદિર દેખાતું હશે. देखो 8:20 થઈ બરોબર, અને કમ્પ્લેટ અમે દ્વારકા પહોંચવાની તૈયારીઓ. આ દેખો આ પહેલી પોલીસ ચોકી આવે દ્વારકાની બરોબર. વેલકમ ટુ દ્વારકા. અને આ દેખો અમે મંદિર છે બરોબર. તમને અભિયાન બતાવો ખાલી જસ્ટ ફોર 1 સેકન્ડ. હજી તમને બતાવો, હજી બતાવો. આ દ્વારકા 1 કિલોમીટર ખાલી સામે દેખો. તો ફ્રેન્ડ અમે કમ્પ્લીટ ઉતરી ગયા બરાબર. તો ફ્રેન્ડ અમારી ગાડી ઊભી હાથી गेट देखो, સામે હાથી गेट है देखो. અને આપણી ડિસ્કવરી ટ્રાવેલ્સ જબારી ગેટથી પહેલું પિકઅપ હોય અને પછી હાથી गेट બરાબર. એટલે જેને પણ પૂરેપૂરી માહિતી જોઈએ તો અમારા વિડીયોમાં આલેલી, અને ભાવને એ તમને કહી દઉં બરાબર. અને કોઈને બુકિંગ કરાવવું હોય તો કહેજો, અમારે મસ્ત એમ મજા આવશે તમારે.